નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવી હૃદયસ્પર્શી અને વિચાર કરવા મજબૂર કરી દે તેવી કહાણી સંભળાવવા જઈ રહ્યો છું જેમાં પરિવારનો વિશ્વાસ, પૈસાની લાલચ અને અંતે મળેલા ન્યાયની વાત છે. આ કહાણી સાંભળ્યા પછી કદાચ તમારા મનમાં એક સવાલ જરૂર ઊભો થશે: શું પૈસાની લાલચ માણસને પોતાના જ સંબંધો ભૂલાવી દે છે? આ કહાણી છે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા એક સુંદર અને સમૃદ્ધ ગામની, સરસ્વતીપુર. આ ગામ તેની હરિયાળી ખેતરો, શાંત વાતાવરણ અને મહેનતી લોકો માટે ખૂબ જાણીતું હતું. ગામમાં લોકો એકબીજાની મદદ કરતા, ખુશી દુઃખમાં સાથે ઊભા રહેતા. આ જ ગામમાં રહેતા હતા ધનરાજભાઈ પટેલ. ધનરાજભાઈ માત્ર પૈસાદાર માણસ જ નહોતા, પરંતુ ખૂબ જ સારા દિલના અને ઈમાનદાર સ્વભાવના હતા. ગામના ઘણા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે તેઓ મદદ કરતા. કોઈના ઘરમાં લગ્ન હોય, કોઈને સારવાર માટે પૈસા જોઈએ, તો ધનરાજભાઈ હંમેશા આગળ રહેતા. પરંતુ તેમની સફળતા એક દિવસમાં આવી નહોતી. યુવાનીમાં તેમની પાસે માત્ર થોડા એકર જમીન હતી. તેઓ સવારે સૂર્ય ઉગે તે પહેલા ખેતરમાં પહોંચી જતા અને સાંજ સુધી મહેનત કરતા. ધીમે ધીમે તેમની મહેનતનું પરિણામ મળવા લાગ્યું. તેમણે ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી, આધુનિક મશીનો લાવ્યા અને થોડા વર્ષોમાં તેમની જમીન અનેક એકરમાં ફેલાઈ ગઈ. ગામની બહાર તેમણે એક મોટું ફાર્મહાઉસ બનાવ્યું હતું, જ્યાં ટ્રેક્ટર, મશીનો અને ઘણા કામદારો કામ કરતા. અને ગામના મધ્યમાં તેમનો એક ભવ્ય 2 માળનો બંગલો હતો. બંગલાની આગળ લીલું ગાર્ડન હતું, વચ્ચે સુંદર ફુવારો હતો અને લાંબુ પાર્કિંગ હતું. પાર્કિંગમાં એક કાળી ફોર્ચ્યુનર અને એક સફેદ સ્કોર્પિયો ઊભી રહેતી. ગામના લોકો ઘણીવાર કહેતા, આ છે ધનરાજભાઈનું ઘર, મહેનત અને ઈમાનદારીનું પરિણામ. ધનરાજભાઈની પત્ની ઘણા વર્ષો પહેલાં અવસાન પામી હતી. તેથી હવે તેમની આખી દુનિયા માત્ર તેમના 2 બાળકો હતા, મોટો દીકરો જયદીપ અને નાની દીકરી નિશા. બંનેએ આ બંગલામાં જ પોતાનું બાળપણ વિતાવ્યું હતું. નિશા બાળપણથી જ ખૂબ સમજદાર, દયાળુ અને સંસ્કારી સ્વભાવની હતી. તે અભ્યાસમાં પણ સારી હતી અને પોતાના પિતાને ખૂબ પ્રેમ કરતી હતી. જયદીપ પણ બાળપણમાં પોતાની બહેનને ખૂબ પ્રેમ કરતો. બંને ભાઈ બહેન બગીચામાં રમતા, ફુવારાની પાસે બેઠા વાતો કરતા અને ઘણીવાર પિતાની સાથે ફાર્મહાઉસ જતા. તે દિવસો પરિવાર માટે ખૂબ ખુશીના હતા. પરંતુ સમય સાથે ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ. જેમ જેમ જયદીપ મોટો થતો ગયો, તેમ તેમ તેના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો. તેને શોખીન જીવન ગમતું હતું. મિત્રો સાથે શહેરમાં ફરવું, મોંઘી વસ્તુઓ ખરીદવી અને પૈસા ખર્ચવા તેને ખૂબ ગમતું. ઘણીવાર ધનરાજભાઈ તેને સમજાવતા. એક દિવસ તેમણે કહ્યું, બેટા, પૈસા કમાવવા ખૂબ મુશ્કેલ હોય છે. મહેનત વગર કંઈ મળતું નથી. પરંતુ જયદીપ આ વાતને ગંભીરતાથી લેતો નહોતો. સમય પસાર થતો ગયો. નિશાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. થોડા વર્ષો પછી તેનો લગ્ન આરવ નામના એક ઈમાનદાર યુવક સાથે થયો. આરવ શહેરમાં નોકરી કરતો હતો અને ખૂબ સારો સ્વભાવ ધરાવતો હતો. નિશા પોતાના સાસરીએ ખુશ હતી, પરંતુ તે વારંવાર પોતાના પિતાને મળવા ગામમાં આવતી. જ્યારે પણ નિશા બંગલામાં આવતી, ત્યારે આખું ઘર જીવંત થઈ જતું. ધનરાજભાઈ પોતાની દીકરીને જોઈને ખૂબ ખુશ થઈ જતા. બંને બગીચામાં સાથે ચા પીતા, જૂની યાદો તાજી કરતા અને ઘણીવાર ખેતી વિશે વાતો કરતા. પરંતુ એક દિવસ અચાનક બધું બદલાઈ ગયું. એક સવારે ધનરાજભાઈને અચાનક છાતીમાં ભારે દુખાવો થયો. ઘરના લોકો તેમને તરત જ શહેરની મોટી હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોએ તપાસ કરીને કહ્યું કે તેમને ગંભીર હૃદય રોગ છે અને હવે તેમને આરામ અને લાંબી સારવારની જરૂર છે. આ સમાચાર સાંભળીને આખો પરિવાર ચિંતામાં પડી ગયો. આ મુશ્કેલ સમયમાં નિશા દિવસ-રાત હોસ્પિટલમાં રહીને પિતાની સેવા કરતી. તે તેમની દવાઓ આપતી, ડોક્ટરો સાથે વાત કરતી અને એક પળ માટે પણ તેમને એકલા ન છોડતી. જયદીપ પણ હોસ્પિટલમાં આવતો હતો, પરંતુ તેની આંખોમાં ચિંતા કરતાં વધારે કંઈક બીજું જ દેખાતું હતું. થોડા મહિનાઓ સુધી સારવાર ચાલતી રહી, પરંતુ એક દિવસ દુઃખદ સમાચાર આવ્યા. ધનરાજભાઈ આ દુનિયા છોડીને ચાલી ગયા. આ સમાચાર સાંભળીને આખું ગામ દુઃખમાં ડૂબી ગયું. તેમની અંતિમ યાત્રામાં ગામના સેંકડો લોકો હાજર રહ્યા. નિશા ખૂબ રડી. તેને લાગતું હતું કે હવે તેની જિંદગીમાંથી સૌથી મોટો સહારો ખસી ગયો છે. અંતિમ વિધિ પછી થોડા અઠવાડિયા સુધી બધું શાંત રહ્યું. પરંતુ એક દિવસ જયદીપે નિશાને બંગલામાં બોલાવી. તે બંગલાના મોટા હોલમાં ઊભો હતો. તેની સામે ટેબલ પર કેટલાક દસ્તાવેજ પડેલા હતા. જયદીપે ગંભીર અવાજમાં કહ્યું, નિશા, હવે તું તારા ઘરે પાછી જઈ જા. આ બંગલો, ફાર્મહાઉસ અને જમીન હવે મારી છે. નિશા એકદમ ચોંકી ગઈ. તેને આશ્ચર્યથી પૂછ્યું, ભાઈ, આ શું કહે છે? પપ્પાની મિલકતમાં મારો પણ હક છે.
જયદીપે ટેબલ પરથી એક દસ્તાવેજ ઉઠાવ્યો અને કહ્યું, પપ્પાએ વસિયત લખી હતી, તેમાં બધું મારા નામે છે. નિશાએ કાગળ હાથમાં લીધો. તેમાં ખરેખર લખેલું હતું કે ધનરાજભાઈએ પોતાની મિલકત આખી જયદીપને આપી છે. પરંતુ નિશાના મનમાં શંકા હતી, કારણ કે તેના પિતા હંમેશા કહેતા કે બંને બાળકો માટે બધું સમાન છે. જયદીપે કડક અવાજમાં કહ્યું, હવે આ ઘરમાં તારો કોઈ હક નથી. આ શબ્દો સાંભળીને નિશાની આંખોમાં આંસુ આવી ગયા. તે શાંતિથી બંગલાથી બહાર નીકળી ગઈ અને સીધી પોતાના પતિ આરવ પાસે ગઈ. આરવે બધું સાંભળ્યા પછી કહ્યું, જો તને લાગે છે કે તારા સાથે અન્યાય થયો છે તો આપણે કોર્ટમાં જઈશું. થોડા દિવસ પછી નિશાએ કોર્ટમાં કેસ દાખલ કર્યો. તપાસ દરમિયાન ખબર પડી કે વસિયત પર સાક્ષી તરીકે લખાયેલા લોકોમાંથી એક વ્યક્તિએ કહ્યું કે તેને આ દસ્તાવેજ વિશે કોઈ માહિતી નથી. પછી ગામના મનહર કાકાને કોર્ટમાં બોલાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે ધનરાજભાઈએ સાચી વસિયત બનાવી હતી, જેમાં મિલકત બંને બાળકો વચ્ચે સમાન રીતે વહેંચવાની વાત હતી. થોડી વધુ તપાસ પછી સાચી વસિયત મળી આવી અને સાબિત થયું કે જયદીપે નકલી દસ્તાવેજ બનાવ્યો હતો. અંતે જજે નિર્ણય આપ્યો કે મિલકત બંને બાળકો વચ્ચે સમાન રીતે વહેંચાશે અને જયદીપ સામે કાયદેસરની કાર્યવાહી થશે. મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે પૈસાની લાલચ માણસને પોતાના સંબંધો ભૂલાવી દે છે, પરંતુ અંતે જીત હંમેશા સત્યની જ થાય છે.